જય સિયારામ મહાદેવ હર મિત્રો, તો સ્વાગત છે ફરી નવા વિડીયોની અંદર। આજે મિત્રો ફરી પાછા પહોંચી ગયા છીએ ભાઈ રામકથામાં, જ્યાં આજે મિત્રો 8મો દિવસ છે અને જ્યાં પહોંચી ગયા છીએ સગાપરાની ધાર, જ્યાં કેશ ટેકરી તરીકે હાલ ઓળખાય છે। તો મિત્રો આગલા બ્લોગ જોતા આવજો, જ્યાં સંપૂર્ણ જ્યાં રામકથાની માહિતી આ ચેનલમાં તમને જોવા મળી રહી છે। અને ભાઈ અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ સામે ભાઈ સરસ મજાની જ્યાં રામકથા ચાલી રહી છે। અને આ બાજુ તમે જ્યાં તમને હાલ દેખાતું છે તો મિત્રો અહીંયા છે ને ભાઈ સરસ મજાનો જે શેવડીનો રસ ચાલી રહ્યો છે। તો સરસ મજાના બધા જ્યાં ભાઈ ભક્તો અહીંયાથી આવતા હોય, પાર્કિંગ તો સામેની જગ્યાએ છે, તો ભાઈ આવે એટલે તડકો તો લાગે જ તે ભાઈ અત્યારે તડકાની તો કે આમ ઉનાળો ચાલી રહ્યો છે। તો બધા ભાઈ ભક્તો માટે ખૂબ સારી અહીંયા જ્યાં કહેવાય શેરડીનો રસ, તો બધા અહીંયા શેરડીના રસની જ્યાં પ્રસાદી લઈ રહ્યા છે, જ્યાં બધા શેરડીના રસની હાલ પ્રસાદી લઈ રહ્યા છે ને અહીંયા જો જ્યાં બહેનો પણ ખૂબ સારી જ્યાં સેવા કરી અહીંયા જ્યાં રસની સાથે સરસ મજાની જ્યાં તરબૂચની પ્રસાદી પણ અહીંયા જો જ્યાં ભાવિક ભક્તો ટ્રાફિક એટલા માટે તમને હાલ દેખાતો છે ઓલી પર જ્યાં સરસ મજાના બે ગેર ચાલીએ છે અહીંયા ભાઈ તરબૂચ જ્યાં ખૂબ સારી એવી સેવા છે અહીંયા, ત્યાં તમને ફ્રી હાલ તમને અહીંયા કોઈ જાતનો રૂપિયો પણ દેવો નથી પડતો અને ફ્રી ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે। બધા રામકથા સાંભળો છે અમારા ગામના સેવા, અહીંયા બધા ખરીદી કરતા હોય। અને આજે ભાઈ 8મો દિવસ છે, તો પહેલાં તો છે ને ખાસ કરીને આપણે અંદર જઈશું। અહીંયા એક ધારો જ્યાં કહેવાય 8 દિવસ અહીંયા બે ગેર શેરું છે ભાઈ, તો ખાસ કરીને તો આ બધા હાલ જ્યાં સેવા કરી રહ્યા છે અને ખૂબ બધા ભાઈ ભક્તો માટે જ્યાં શેરડીનો રસ, તો કે આની પર જ્યાં ખુદ જ્યાં કહેવાય તડકામાં રહી અને જ્યાં ભાઈ ભક્તો માટે ઠંડો રસ જ્યાં પીવડાવી રહ્યા છે। અને ઓલી પર ભાઈ ત્રીજો ગેર શરૂ કરવાનો છે, કેમ કે પબ્લિક હાલ વધતું જતું હોય અને આ રીતની કંઈક ખૂબ સારી અહીંયા જ્યાં કહેવાય શેરડીની ગાડી ચાલ ઉતરતી હોય અને ઓલી પર ભાઈ ખાલી સોતાની પણ ગાડી ભરાતી હોય, તો અહીંયા જો ઘટે નહીં ભાઈ, આવું લાગે કાંઈ શેરડીની ગાડી અહીંયા અને જો કે સોતા ભાઈ અહીંયા હમાય નહીં, એટલે એમના માટે છે ને ભાઈ ખાસ કરીને તો ટ્રેક્ટર પડકે રાખ્યું છે। સોતા નીકળ સીધા ટ્રેક્ટર ભરી અને અહીંયાથી ભાઈ બહાર નગર તો અહીંયા ક્યાંય સમાય નહીં, કેમ કે ભાઈ 9 દિવસ થા 8 દિવસ થા અહીંયા સરસ મજાના ગેર શેરું છે। ગાડી ઉપર ગાડી ઉતરો ભાઈ, કાંઈ ઘટે નહીં। શેરડીમાં તમે જ્યાં જોઈ શકો છો 3 ગેર કર્યા છે ભાઈ અત્યારે, ત્યાં ભાઈ ભક્તો માટે ઠંડો શેરડીનો રસ પાવા માટે 3 ગેર કર્યા, ત્યારે ભાઈ શેરડીની ગાડી પર ગાડી જ્યાં ઉતરી રહી છે અને ઓલકોની સાઈડમાં જ્યાં બધા ભાઈ ભક્તો જ્યાં શેરડીનો જ્યાં રસ પી રહ્યા છે પ્રસાદી રૂપે ભાઈ અંદર જઈને જોઈ છે આજનું ટ્રાફિક ભાઈ કેવું છે અને પહોંચી ગયા છે ભાઈ અવધ નગરી, જ્યાં કૈલાશ ટેકરી સગાપરાની ધાર, જ્યાં પૂજ્ય મોરારી બાપુની જ્યાં રામકથા ચાલી રહી છે। અને આજે ભાઈ 8મો દિવસ છે અને બહાર તો ટ્રાફિક જો આ રીતનું છે કંઈક, તો આપણે છે ને ભાઈ પહેલાં અંદર જઈએ। તમે પણ હજી એક દિવસ બાકી છે ભાઈ, કાલનો દિવસ જ્યાં પૂર્ણ હતી તમે પણ અચૂક પધારજો। હાલો મિત્રો જ્યાં 8મો દિવસ અને જાય ભાઈ અંદર, તો અંદરનો માહોલ આજનું જ્યાં કહેવાય મિત્રો ટ્રાફિક કેવું છે અને અહીંયા ભાઈ છે ને ધજા દન જ્યાં તમે જોઈ શકો છો કેટલા ઊંચી ધજા ચડાવી છે, કમેન્ટ કરી દેજો। અને ભાઈ આજે તો એવું લાગે છે મને કે બધાય પંડાલ હાલ ફૂલે ફૂલ જ છે આજનું। મિત્રો આ ધજાડન છે અને ભાઈ ઘણી બધી ઉષા જ્યાં પંડાલની સામે એક્ઝેક્ટ જ્યાં ધજા ચડાવવામાં આવતી હોય ભાઈ અહીંયા। અને આજના ટ્રાફિકની વાત કરો તો સામેથી લઈને મિત્રો સામે સુધી જુઓ તમે જ્યાં બહેનોમાં ફૂલ ટ્રાફિક છે, કેમ કે બે સાઈડ અને આજના દિવસમાં થોડીક વધારે ટ્રાફિક હોય એવું લાગે છે। ચાલો કાંઈ વાંધો નહીં, તમને પૂજ્ય બાપુના દર્શન કરાવું, ત્યારબાદ રામકથા પણ તમને જ્યાં સંભળાવીશ અને ત્યારબાદ જઈશું આપણે પછી રસોડા વિભાગમાં, કેમ કે આજે 8મા દિવસનું રૂટિંગ તમને આના બ્લોગમાં હાલ જોવા મળી રહેશે। તો અહીંયા બહાર પણ જ્યાં ભાઈ ભક્તો ઊભા છે, જ્યાં રામકથાનો રસપાન લઈ ગયા છે ભાઈ, અને રામકથા અત્યારે સરસ મજાની શરૂ પણ છે। રાજા વાગે ભાઈ ભક્તો ઊભા હોય એવું જ લાગે છે ભાઈ, જો ફૂલે ફૂલ હાઉસફુલ છે ભાઈ, જુઓ તમે ત્યાં જુઓ ત્યાં સુધી શ્રી રામ જય રામ જય मनोनी 5 गांठ श्री राम जय बाबा
અને ચેતનની વચ્ચે ગાંઠ છે. જડ શરીર અને ચેતન આત્મા બંનેની વચ્ચે ગાંઠ છે. તો બતાવો જેને થોડા સમયમાં પ્રસન્ન કરી શકાય એવો કયો દેવ છે? અને ત્યારે નારદજી કહ્યું એવો તો કૈલાસપતિ એક મહાદેવ છે. તો એનું સેવન કરો. અને આ માણસ શિવને માથા ચડાવે છે, તાંડવ નૃત્ય કરીને શિવને હલબલાવી નાખે છે, પણ ગ્રંથિ વાળો માણસ છે એટલે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હવે પછી બધા હા આવો રાવણ શરૂઆતમાં 15 દિવસ પૂજા સ્વીકારવા ભાઈ રામકથાના પંડાલમાંથી આવી ગયા છીએ ભાઈ. બસ આજે 8મો દિવસ. 8મા દિવસમાં ખૂબ જ ટ્રાફિક છે અને હવે જઈ રહ્યા છીએ ભાઈ ભોજનશાળા તરફ. તો હાલો બન્યા રહેજો. ત્યાં રસોડાની પણ આજના બ્લોગમાં રસોડું પણ બતાવીશ અને જ્યાં પ્રભુ પ્રસાદમાં ખૂબ સારી બધા સેવા કરી રહ્યા છે એ પણ બતાવીશ. તો 8મો દિવસ અહીંયાથી હજી શરૂ છે તો કે રામકથા, પણ ટૂંક સમયમાં રામકથા પણ પૂર્ણ થઈ જશે. તો હાલો હવે જઈ રહ્યા છીએ ભાઈ રસોડા વિભાગ તરફ. તો જ્યાં પંડાલની સાઈડમાં દૂર તમને જ્યાં પંડાલ દેખાય ત્યાં રસોડા વિભાગ છે અને બહાર પણ ભાઈ માનો મેરામણ ખૂબ જ છે. રામકથા જ્યાં સાંભળવા આવતા ભાઈ ભક્તો બધા અત્યારે જઈ રહ્યા છે ભાઈ. ભજનશાળા શરૂ થઈ ગઈ છે એટલે પ્રભુ પ્રસાદ લેવા જઈ રહ્યા છે. મહાદેવના દર્શન નથી કરાવ્યા તો પહેલાં છે ને ભાઈ મહાદેવના દર્શન કરી લો. જો ઘટે ને એવું ભાઈ કાંઈ જ્યારે આપણે પહેલો બ્લોગ બનાવ્યો ને તો દર્શન કરાવ્યા હતા. ભજનશાળા ઝડપ થતાં અહીંયા જ્યાં કહેવાય જ્યાં ખરીદી કરવા માટે પણ બહુ જ લાઈન લાગતી હોય અહીંયા. જો તમે ફાઇનલી પહોંચી ગયા છે જ્યાં વશિષ્ઠ ભોજન ખંડ, જો કે વીઆઈપી એ પણ અત્યારે હાલ શરૂ થઈ ગયું છે. પણ ખૂબ સારી સેવા કરી છે ભાઈ ભૂંડરખા ગ્રુપ. જો કે આજ 8મો દિવસથી એક ધારી જ્યાં ખૂબ સારી સેવા કરી રહ્યા છે આ ભાઈ ભૂંડરખા ગ્રુપ છે. અને ભાઈ રસોડા વિભાગમાં છે ભાઈ અત્યારે જો આ ટ્રેક્ટરથી વસ્તુ કંઈક ટ્રાન્સફર થતી હોય શાક ને રોડ બાંધવાનું કંઈક મશીન ભાઈ આ રીતનું છે. રોટલીનું જો તમે પૂરીનું મશીન ત્યારે જો તમે શાક બકાલું ઘટે ને એવું ભાઈ કઈ જો સરસ મજાની જ્યાં રોટલી પણ બની છે ભાઈ ગરમા ગરમ. નાખો ડ્રો તો અત્યારે પ્રસાદી લઈ અને અહીંયા ભાઈ દિવસોમાં તે ખૂબ સારી વ્યવસ્થા થઈ ગયા. હાથે આપણે નહીં ધોવી પડતી, સરસ મજાની સેવા પણ કરી રહ્યા છે. અને અહીંયા ભાઈ જમીન આવો એટલે ઠંડી ઠંડી સાસ હો ભાઈ. અહીંયા કંઈ ઘટે નહીં તો બધા સાસ ઠંડી ઠંડી જાય પી રહ્યા છે. જમીન પ્રસાદી લીધા ભાઈ એટલે કાંઈ ઘટે નહીં રહો તમે ઠંડી સાઈઝ જો મોટર મૂકેલી છે ભાઈ. આ તમને પાણી લાગે પાણીથી મિત્રો સાઈઝ છે અહીંયા મોટરથી જ્યાં કહેવાય જ્યાં તપેલામાંથી ટીપણામાં નાખે છે ભાઈ. બધે 3 મોટર હાલે છે ને અહીંયા જો બરફ કાંઈ ઘટે નહીં એવું ભાઈ કહેવાય. જો તમે સેવામાં કાંઈ ઘટે નહીં ભાઈ. અહીંયા જમીન વખત જ્યાં પરાણે કહેવાય ને પરાણે બધાની જમીન જાય સાઈઝ ભાઈ અહીંયા એટલે બરફ તો આ રીતના છે ભાઈ પાણીદાન ભાઈ. 8મા દિવસે પણ ભાવિ ભક્તો તમે જોવો ને લાખોની સંખ્યામાં ભાઈ આવી ગયા છે રામકથા સાંભળવા ભાઈ. અને અહીંયા જ્યાં પંડાલ પણ ફૂલ છે, જ્યાં તમે ભોજન વિભાગમાં જાઓ તો ત્યાં પણ ખૂબ જ ટ્રાફિક છે. બાકી જુઓ અને ગ્રાઉન્ડમાં આવો તો પણ ખૂબ જ ટ્રાફિક છે. બધા જ્યાં ખરીદી પણ જ્યાં કરી રહ્યા હોય અહીંયા આનંદ મેળો પણ છે. તો આનંદ મેળાનો બ્લોક પણ એક આવી ગયો છે. ત્યાં પણ સરસ મજાની બજાર છે જ્યાં ખરીદી કરવા માટે. બાકી અહીંયા તમે જ્યાં જોઈએ તમને મારો મેળા મળે જ્યારે તમને જ્યાં હાલ જોવા મળતું હોય તો ભાઈ અત્યારે આજે ટૂંક સમયમાં 8મો દિવસ પણ રામકથાનો સંપૂર્ણ થવા જઈ રહ્યો છે. અને અહીંયા તમે જો ભાઈ ટ્રાફિક વાહ ભાઈ વાહ. કથા તો ભાઈ રામકથા ભાઈ અમારા પાલીતાણા સગાપરામાં જામી કહેવાય એવું ભાઈ. જ્યારે દરરોજના માટે માણસોની વાત કરીએ ને તો તમે ભાઈ ભક્તો દરરોજના માટે વધતું જ હોય. તો આ રીતની હતી ભાઈ અમારે કંઈક રામકથા. તો હવે અહીંયા નીકળીએ છીએ ભાઈ બહાર જે આપણે રસોડા વિભાગમાં પણ જોયું અને ભાઈ રસની
તરબૂચની સુવિધા, છાશની સુવિધા, બાકી સુવિધામાં કાંઈ ઘટે નહીં. પંડાલમાં જાઓ તો ત્યાં સરસ મજાના ફુવારા પણ છે. મિત્રો જ્યારે રામકથાનો 8મો દિવસ જ્યારે આજે પૂર્ણ થઈ ગયો છે અને આજે આપણે જ્યાં પૂજ્ય મોરારી બાપુના પણ દર્શન કર્યા અને ત્યાંનો માહોલ પણ જોયો, તો મિત્રો ખૂબ સારી એવી સેવા પણ, ખૂબ સારી એવી બધા મન, તન, મન અને ધનથી ખૂબ સારી એવી જ્યાં સેવા કરી રહ્યા છે. અને હવે કાલે જ્યાં છેલ્લો દિવસ પૂર્ણાવતીનો દિવસ છે મિત્રો, તો આજે હું ને આશુ બે આવ્યા હતા, તો કે કાલે પણ આવ્યા હતા. આજે 8મો દિવસ પૂર્ણ થઈ ગયો છે અને તમે પણ અશોક કાલના દિવસે જ્યાં આવજો, જ્યાં પૂર્ણતિથિ છે રામકથાની, તો ખાસ કરીને તમે પણ આવો ચૂકતા નહીં. વિડીયો બીજા સાથે શેર કરજો. અને મિત્રો અમે છે ને આજ રાતે પણ જ્યારે સરસ મજાનો જ્યાં કહેવાય આનંદ મેળો, તો આનંદ મેળો છે, તો પણ આનંદ મેળાનો પણ આનંદ માણવા આવજો. ખૂબ જ મજા આવશે ભાઈ. તો આજનો વ્લોગ 8મા દિવસ રામકથા પૂર્ણ, તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ અવશ્ય જણાવજો. કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ચૂકતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ.